વડોદરાના તાંદલજા વિસ્તારમાં વધુ એક સનસનાટીપૂર્ણ ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। તાંદલજામાં દફન કરાયેલા એક પુરુષનો મૃતદેહ 5મા દિવસે બહાર કાઢવામાં આવ્યો છે। મોબાઈલની તપાસ કરતા શંકા થઈ હતી। પત્નીએ પતિની હત્યા કરી હોવાની પરિવારે આક્ષેપ કર્યો છે। મળતી માહિતી અનુસાર 18 નવેમ્બર રાત્રે 15 થી 1 વાગ્યા વચ્ચે આ ઘટના બની। પરિવારે આરોપ લગાવતા કહ્યું કે ઇરશાદને પહેલા ઊંઘની ગોળીઓ આપીને બેહોશ કરવામાં આવ્યો અને પછી ગળું દબાવીને તેની હત્યા કરવામાં આવી છે। મૃતકના પરિવારે આક્ષેપ કર્યો છે કે 32 વર્ષીય ઇરશાદ વણઝારાની હત્યા તેની પત્ની ગુલબાનુએ મુંબઈ સ્થિત પોતાના મિત્ર તૌસીફ અને અન્ય એક શખ્સ સાથે મળીને ષડયંત્ર રચીને કરી હતી। જોકે પરિવારજનોએ આકસ્મિક મોત થયું હોવાનું માનીને 19 નવેમ્બરના રોજ ઇરશાદની દફન વિધિ પણ કરી દીધી હતી। દફન વિધિ બાદ મૃતકના પરિવારને શંકા જતા તેને પત્ની ગુલાબુના મોબાઈલ ફોનની તપાસ કરી। આ તપાસમાં તેમને જાણવા મળ્યું કે પત્ની ગુલબાનુએ સતત કોઈ એક નંબર પર લાંબા સમય સુધી ફોન કર્યા હતા, જેના કારણે તેમની શંકા વધુ ગાઢ બની હતી। આ શંકાને આધારે હત્યાની સઘન તપાસ કરવા માટે પોલીસ અને મેજિસ્ટ્રેટની હાજરીમાં 32 વર્ષીય યુવકના મૃતદેહને કબરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો। વડોદરાના તાંદલજા ચોક પાસે રહેતા ઇરશાદ અબ્દુલ કરીમ બંજારાનું કુટુંબ 18 નવેમ્બરની રાત્રે મોત થતાં ઊંડી શોકમાં ઘરકાવ થયું હતું। 5 સભ્યોના હસતા રમતા પરિવારમાં અચાનક એવો સન્નાટો છવાઈ ગયો। ઇરશાદ બંજારાનું મૃત્યુ શરૂઆતમાં એક સામાન્ય અંત જેવું લાગ્યું, પરંતુ પત્નીના ચહેરા પર કોઈ પ્રકારનો શોક ન જોવા મળતા પરિવારજનોના મનમાં શંકા ગઈ હતી, જેથી તેમણે જેપી પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા હતા। પોલીસ અધિકારીએ મૃતદેહને કબરમાંથી બહાર કાઢવાનો નિર્ણય કર્યો, જેથી મૃતદેહને કબરમાંથી કાઢવામાં આવ્યો અને મૃતદેહને બહાર કાઢીને ગોત્રી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો। પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને આગળની તપાસ બાદ જ આ સમગ્ર હત્યાના ષડયંત્રની હકીકત સામે આવશે। बनाव पूरा क्या है घटना? पूरी घटना सबसे पहले मैं आपको ये बताना चाहता हूँ कि जो घटना हुई है उस घटने को लेकर 12:30 और 1 के बीच में जो घटना हुई है और ये इत्तला हमें दी गई 3:30 बजे, तो वहाँ से भी हमें डाउट होता है, क्योंकि अगर घर में कोई तकलीफ है, कोई समस्या है, कोई प्रॉब्लम है, तो पहले रिश्तेदारों को, भाइयों को कॉल किया जाता है, फ़ोन किया जाता है, बताया जाता है। और ये ऐसा सब कुछ नहीं हुआ। क्यों नहीं हुआ? तो इसमें एक प्लानिंग थी, इसलिए नहीं हुआ। आपके भाई होते हैं? मेरे सगे भाई, छोटे भाई है। आपको पता कैसे चला कि इनका मर्डर ही हुआ है? हमें पता चला इसलिए तो हमने आपको पहले भी बताया कि इनके कॉल के जरिए से हमें इनको पता चला, क्योंकि डेड बॉडी जिस टाइम पे वहाँ से उठाई गई, हमारे जीजा के घर ले जाने के बाद भी 5 मिनट के बाद भी उस लड़के से बात हो चुकी और हो रही थी, और कंटिन्यू आधे घंटे में, 1 घंटे में, 2 घंटे में कंटिन्यू, यानी 18 तारीख से लेके उससे पहले भी और 21 तारीख तक बातें होती रही बराबर। तो सारे कॉल रिकॉर्ड इसमें सब आ गए। अभी पुलिस को बुला के क्या कर रहे हैं? पुलिस को बुला के डेड बॉडी की वेरिफिकेशन कर रहे हैं और उनका पोस्टमार्टम करने के लिए अभी ले जाया जाएगा। आपका नाम? मेरा नाम इम्तियाज अब्दुल करीम बंजारा। विजय चौहान, दिव्यांग न्यूज़, वडोदरा।